अरे यार हिंदी ही बोला जाता है। आज गुजराती में वीडियो बना रहा हूँ, याद नहीं आ रहा। हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। तो आज सुबह सुबह उठने का ज़्यादा खुशी हो रहा है, तो आज हम मुंह में से धुआं भी निकल रहा है। तो आज हम हमारे प्रॉपर हम गांव की भाषा में व्लॉग बनाएंगे, जैसे कि गुजराती और थोड़ा मिक्स हो जाता है कुछ भी। तो सवार सवाરમાં ઉઠીને તૈયાર થઈ ગઈને નાહી લીધું। તો હવે આજે આપણે જવાના છે એક મસ્ત પ્લેસ નજીકમાં મળી ગયેલ હશે, તો ત્યાં જવાના છે। સવારમાં મજા આવશે। અહીંયા મારી બાઈક દિવસ ઉગવાનો છે, એનાથી વહેલા જવાનું નક્કી કરેલું હતું, પણ હવે મોડું થઈ ગયું છે। જલ્દી જલ્દી હવે નીકળીએ અહીંયાથી, મળીએ લોકેશન પર। Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my ગાઈઝ આણે મોડું કરી નાખ્યું। સવારમાં 6 વાગે નીકળવાની તૈયારી હતી ને ભાઈ નાહ્યો જ નહીં હતો। તો બંને જણા નાહીને આવી ગયા। તમે લોકેશન જોઈને જાણી તો ગયા હશે કાં આવેલા છે। આ મહાદેવ મંદિર ટીસ્કરી। તો આ જો સવારનો વ્યૂ, ત્યાંથી સૂર્ય નીકળવાનો છે, સૂર્ય ઉદય થવાનો છે। આ જો વાતાવરણ કેવું છે સવારમાં, ફૂલને પણ ખીલવાની તૈયારી છે। ને આ જો ધુમાડો નીકળે છે, પાણી ઉકાળા મારે એટલે ધુમાડો નીકળતો છે। હવે તળાવને એક રાઉન્ડ કરીએ, તમને બતાવીએ પ્રોપર લોકેશન મસ્ત છે અહીંયાનું। તો ગાઈઝ એક પક્ષી દેખાઈ ગયું છે અમને। તે પોતાની ખોજમાં હતું, ખોરાકની શોધમાં, પણ અમે ડિસ્ટર્બ કરી નાખ્યું। અહીંયા ફૂલ છે, એકાદ બે ફૂલ છે તો કાઢી જોઈએ, કઢાઈ તો અહીંયા છે। બે ત્રણ ફૂલ કાઢીએ અહીંયાથી, મસ્ત દેખાય છે સવારમાં ખીલેલા। ગાઈઝ તો આ ફૂલ જો કાઢી લાવ્યા છે, કેટલા મસ્ત લાગે, સારા લાગે ને? સારા એકદમ મસ્ત। તો આ ફૂલ સવારમાં હા કેટલા ખૂબસૂરત લાગે, નીલાજની। તો ગાઈઝ આ જો તળાવમાં પાણી ઉકળે છે, ધુમાડો નીકળતો છે। તો ત્યાંથી સૂર્ય ઉગે છે અને સીધા કિરણ મહાદેવના મંદિર ઉપર પડે છે। કેટલું ખૂબસૂરત લાગે છે નજારો। હા સવારમાં થોડું હજુ વહેલું આવવું જોઈતું હતું એવું લાગે છે, પણ વહેલો મેં તો જાગી ગયેલો, નાહી લીધેલું હતું, પણ આ લેટ નથી। પણ આ જો કેટલું મસ્ત સીન લાગે છે સવારમાં। નીલા કેવું લાગે? એકદમ સરસ। તું તો જલ્દી નહીં ઉઠ્યો ને પાછો? જેક નાવાનું બધાને આળા આવે, હું દાંત કકડે કે તારા? નહીં કકડે, હારા ગુજરાતીમાં એક પેલું પાઠ આવતો તો ખબર ને, દાંત કકડાવાના। કયા ધોરણમાં ખબર? 7મા ધોરણમાં ભણેલા હશે તો બધાને યાદ હશે દાંત કકડાવાના આનંદ। તો આ જો સવારનું સીન બહુ મજા આવે છે અહીંયા। જલ્દીથી પેલી બાજુ જાય, મસ્ત બગલા ઉડ્યા કરતા છે। બગલા
આ જો ફૂલ સાથે કેટલું મસ્ત લાગે. યે હા બહુ મોડા આવ્યા. હા જો બહુ મસ્ત સીન લાગે. યા હા 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 હા. તો ગાઈઝ અહીંયા આવી ગયા પછી એવું થાય કે હજુ 1 કલાક વહેલા આવતે તો સારું પડતે. બહુ જલ્દી અજવાળું થઈ જાય ને સૂર્યોદય જલ્દી નીકળી આવતા છે એટલે થોડું હજુ વહેલું આવવું જોઈએ. અહીંયાથી જોઈએ આપણે લોકેશન. એમ તો વહેલા જ આવેલા પણ એનાથી વહેલું આવવા પડે એવું જેવું લાગે એમ. બહુ મજા આવતી છે. થોડી ઠંડી તો લાગે પણ મજા આવે. આ જો ફૂલ અહીંયા કેટલા મસ્ત નીકળેલા છે. યા આ જો થોડા સિનેમેટિક શોટમાં બતાવું. Oh, you make me wanna talk back to you. Say it. ગાઈસ આપણે તો ગામડાના માણસ એટલે દર સવારે ઉઠીને એવું જોવાનું મળે. તમારે શું કહેવાનું તે કહો. આ જો સીન કેટલું મસ્ત. સીન જોઈને એટલી ખુશી મળ્યા કરે ને કે જેનો કોઈ પાર નહીં એમ. હે ને નીલ્યા? બહુ ખુશી જેવી મળે કે. પણ ઉઠવા નહીં કરાય તે હવારમાં. મેં તો આ ભાગ્યે જ કોઈ વાર વહેલો ઉઠતો હશે, બાકી નહીં ઉઠાય. મારાથી પણ નહીં ઉઠાય. એલાર્મ રાખવા જ પડે પછી. તળાવને સામેના પાર આવી ગયા છે. અહીંયાથી મંદિર મસ્ત દેખાય. સીધો પ્રકાશ મંદિર પર પડે જો. હે ને? ગાઈસ કંઈ આવો રસ્તો છે મસ્ત. ગોળ ફતે તળાવના ગોળ ફતે પેલી વાતથી તો ડાંબરવાળો રસ્તો છે અહીંયા સુધી, પણ આ સાઈડથી આવો રસ્તો છે. કંઈ આવો બહુ પ્લાસ્ટિક લાખી ગયેલા છે, પણ થોડી સાફ સફાઈ રાખવી આપણે જ જરૂરી છે. આટલું મસ્ત તળાવ આપેલું છે તો આ જો કેટલું મસ્ત. બહુ મસ્ત લાગે છે અહીંયાથી તો સીન. તો આ જો કેટલા મસ્ત ફૂલ લાગે. યા આ નજારો જોવો. ગાઈઝ નીલેશ અગાડી ચાલ્યો જાય. મેં પછાડી રહી ગયેલા. અગાડી જતા છે. બહુ બાટલાને એવા લાખી ગયેલા. જ્ઞાન તો નહીં કંઈ આપવાનું. બહુ મસ્ત દેખાતું છે એટલે આ જુઓ યાર. સવારમાં ફરવાની બહુ ખુશી મળે, પણ ઉઠાય નહીં થાય. આપણે તો આળસુ માણસ, ઊંઘવામાં વધારે માનીએ. તો અમારી બાઈક ત્યાં મંદિર પાસે મૂકેલી છે. તો
તો સોમવાર છે તો મહાદેવના મંદિરે પણ જાઉં હે ને નીલ્યા જાઉં ને શું કરે સ્નેપ સારું સ્નેપ પાડે મને ખબર જ સ્નેપ મૂક્યા કરે તે હા મૂક્યા કે નહીં મારું કંઈ નહીં આટલા ગળવાનું છે તું ગા ખવડાવવાનું છે જો દોસ્તાર આ જો ચકલું મળી જ ગયું પછી ઉડી ગયેલું ને તે પોતાના ખોરાકની શોધમાં નીકળી પડેલું છે ને તે બીજા ઉડ્યા કરતા છે આ જો આ પણ ઉડી ગયું તો ગાઈસ આખું તળાવ ફરીને અમે પાછા ડાંબરવાળા રસ્તા પાસે આવી ગયા છે બહુ મસ્ત હવારમાં સીન લાગે બાકી આ સુરજ દાદા ઉગી ગયા છે અમારું સ્વાગત કરવા સુરજ દાદા નીકળી આવ્યા સ્વાગત થઈ ગયું અમારું જલ્દી સ્વાગત થઈ ગયું એમ તો એટલે જક હજુ ફોટોગ્રાફી માટે જક વહેલા આવવા પડે હે ને એકદમ વહેલા હું બીજી વાર નેક્સ્ટ ટાઈમ આ આપણી સાઈડે ચાલવા પડે ને તો ઠોકી જતા હશે પછી આપણને ખબર ને ગાઈઝ આ રસ્તો જો કેટલો મસ્ત લાગે तो गाइज अभी यहाँ मंदिर में जाएंगे महादेव के दर्शन के लिए तो ये थोड़ा पैर धो लेंगे नीलिया अरे यार हिंदी ही बोला जाता है आज गुजराती में वीडियो बना रहा हूँ याद नहीं आ रहा है तो हिंदी ही बोला जाता है અહીંયા મહાદેવના દર્શન કરવા જાય હે ને પગ ધોઈ લઈએ મેં પણ ધોવાના હતા એમની ગરમ પાણી અહીંયા તો સવારમાં ગરમ પાણી નીકળે દોસ્તા લોકો આવવાના તો આવજો તો હવે અહીંયા મંદિરમાં દર્શન કરવા જાય Do you remember when you walked away? When all of our embers became ash. ગાઈઝ મસ્ત દર્શન થઈ ગયા હવે ઘરે જઈએ એ લોકો પણ મૂવી જોવા જવાના છે કયું ખબર તમને પુષ્પા 2 ઝુકેગા નહીં જાણે એ લોકો પણ મૂવી જોવા જવાના છે તો વહેલા હવે ઘરે નીકળીએ આજો આપણી બાઈક અહીંયા મૂકેલી છે સ્ટેટસ મૂક્યું છે ને એ જ ગીત મૂકવાનું છે રીલમાં સારી લાગે છે ભાઈ રીલ બનાવવાની વાત કરતો છે હજુ તો વિડીયો નહીં બનાવ્યા ને રીલ બનાવવાની વાત કરે વિડીયો બનાવ્યો તું એ તો હવે બાઈક લઈને ઘેરે તો અભી Yeah. તો ગાઈસ મેં તો સવારમાં ફરીને આવી ગયો ને પ્લેસ કેવું લાગ્યો તમે જરૂર કહેજો ને તમે ક્યારે જવાના કમેન્ટ કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ને લાઈક કરી દો જલ્દીથી જેથી આપણે આગળ નવા વિડીયો મસ્ત મૂકું તો બનતા રહો અમારા સાથે મળીએ નવા એક વ્લોગ સાથે